ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. આરતી, ગુડ મોર્નિંગ. અને કઈ રીતે જોઈ રહ્યા છે કયા સ્ટોક્સ આજે ફોકસમાં? જી ચાંદની, ગુડ મોર્નિંગ. અને ગઈકાલે આપણે જોયું હતું ફોકસ બજેટ પર રહ્યું હતું, એટલે ઓટો સેલ્સના નંબર પણ આપણને આવતા દેખાયા હતા. તો એના પરથી જ શરૂઆત કરીએ. જે ઓટો સેલ્સના નંબર ફોકસમાં આવ્યા છે, હીરો મોટોકોર્પ. અહીંયા જો જાન્યુઆરીમાં થોડા વેચાણના આંકડા સારા આપણને રહેતા દેખાઈ રહ્યા છે. જ્યાં ટોટલ સેલ્સની વાત કરીએ તો 26% વધારો ટોટલ સેલ્સમાં આવતો દેખાયો છે. લગભગ 5.57 લાખ યુનિટ્સ પર આ ડેટા આવ્યા છે યર ઓન યર બેઝિસ પર. સ્થાનિક સેલ્સ, ડોમેસ્ટિક સેલ્સની જો વાત કરી લઈએ તો ત્યાં 26% વધારો જોઈ રહ્યા છે. આ સાથે જ ટોટલ એક્સપોર્ટમાં 23% વધારો છે અને એક્સપોર્ટ વધીને 37,663 યુનિટ પર આપણને પહોંચતું દેખાયું છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે, એટલે એક ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ એક્શન આપણને હીરો મોટોકોર્પ આજે બતાવી શકે છે, તો અહીંયા એક ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર મોઇલનું કાઉન્ટર છે, MOIL. અહીંયા ન્યૂઝ બેઝડ રિએક્શન જોવા મળશે, જ્યાં મેંગનીઝ ઓરના ભાવ અહીંયાથી વધારવામાં આવ્યા છે કંપની તરફથી. ફેબ્રુઆરી 2026માં મોટાભાગના ગ્રેડમાં મેંગનીઝ ઓરના ભાવમાં ઓલમોસ્ટ 5% વધારો કરવામાં આવ્યો છે અને પસંદગીયુક્ત ગ્રેડના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. બીજી બાજુ UK FY32માં લગભગ 10% વધારો કરવામાં આવ્યો છે, ભાવ વધારો કરવામાં આવ્યો છે. અને જે EMD છે એની કિંમત 1,90,000 પ્રતિ મેટ્રિક ટન પર યથાવત રહેતી દેખાઈ રહી છે. તો ધ્યાન રાખવાનું રહેશે. જે રીતે મેંગનીઝ ઓરના ભાવ વધારો કરવામાં આવ્યો છે, એને લીધે ફોકસ અહીંયા MOILના કાઉન્ટર પર પણ બનતું દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર RR કાબિલનું કાઉન્ટર છે. પરિણામનું રિએક્શન જોવા મળશે. નફાની વાત કરી લઈએ તો પ્રોફિટ ઓલમોસ્ટ Q3માં 1.2 બિલિયન પર આપણને પહોંચતો દેખાયો છે, જે 681 મિલિયન પર હતો. ત્યાંથી આવકની વાત કરી લઈએ તો જે 17.8 બિલિયન પર હતી ત્યાંથી 25.3 બિલિયન પર વધીને આવતી દેખાઈ રહી છે. એબેટાના ફ્રન્ટ પર પણ નંબર સુધર્યા છે. 1.1 બિલિયનની સામે ઓલમોસ્ટ 2 બિલિયન પર આપણને એબિટા પહોંચતા દેખાયા છે. અને માર્જિનની જો વાત કરી લઈએ તો 6.20%ની સામે માર્જિન સુધરી 8.06% પર પહોંચતા દેખાયા છે. તો ધ્યાન રાખવાનું રહેશે. સારા નંબર્સ છે RR કાબિલ. અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર FL3iનું કાઉન્ટર છે. અહીંયા નંબર્સ આપણે જોઈએ તો પ્રોફિટ Q3માં જે 1 બિલિયન હતું ત્યાંથી વધીને 1.2 બિલિયન, એટલે વધારો નફાના ફ્રન્ટ પર. આવકમાં પણ આપણે વધારો જોઈ રહ્યા છે. 6.1 બિલિયનની સામે આવક વધી અને 7.2 મિલિયન પર આવતી દેખાઈ રહી છે. આ સાથે જ એબિટાના ફ્રન્ટ પર વાત કરી લઈએ તો જે 131 કરોડ પર હતા ત્યાંથી એબિટા વધી અને 163 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. અને માર્જિનની જો વાત કરી 22.7%ની સામે માર્જિન સુધરી 21.8% પર છે. તો દરેક ફ્રન્ટ પર અહીંયા સારા નંબર્સ છે. સ્ટોકમાં એક તેજી આગળ વધતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર વિનતી ઓર્ગેનિક્સનું કાઉન્ટર છે. અહીંયા જો નફામાં થોડો ઘટાડો આપણને આવતો દેખાયો છે. 115 કરોડની સામે નફો ઘટી 101 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. સાથે આવકની જો વાત કરી લઈએ તો ત્યાં પણ એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. લગભગ 550 કરોડથી આવક ઘટી અને 531 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ ખરાબ છે. 166 કરોડની સામે 157.5 કરોડની આસપાસ એબિટા આવતા દેખાયા છે. અને માર્જિનની જો વાત કરી લઈએ તો 30.2%થી ઘટી 29.7% પર છે. એટલે દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. એક નેગેટિવિટી સ્ટોક બતાવી શકે છે વિનતી ઓર્ગેનિક્સ. ધ્યાન રાખવાનું રહેશે અહીંયા. અને છેલ્લે લેટન્ટ વ્યૂની વાત કરી લઈએ તો નંબર્સ સારા છે. નફો ઓલમોસ્ટ 20% વધતો દેખાયો છે. 50 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં 22%નો વધારો જોઈ રહ્યા છે. 278 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે. એબિટા જે સુધર્યા છે 50.2 કરોડ પર હતા ત્યાંથી ઓલમોસ્ટ 24%નો વધારો અને 62 કરોડની આસપાસ એબિટા આવતા દેખાયા છે. અને માર્જિન 22%થી સુધરી 22.3% પર, એટલે ઓલમોસ્ટ 23%ની આસપાસ માર્જિન આવ્યા છે. તો ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. એક પોઝિટિવ એક્શન અહીંયા પણ આજે આગળ વધતું દેખાઈ શકે છે. તો ઘણા બધા કાઉન્ટર ચાંદની હીરો મોટોકોર્પ ખાસ કરીને જે આપણને ઓટો વેચાણના આંકડા આવ્યા છે ને એ ફોકસમાં રાખવાનું છે. પણ બાકીના સમાચાર અને જે પરિણામ આવ્યા છે એનું રિએક્શન બતાવશે. જી, આ બધા સ્ટોક્સ પર આપણે ફોકસ રાખીશું. આરતી, આભાર આપનો સમગ્ર માહિતી માટે.